એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતની મુલાકાતે હતા। તેઓએ ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી અને તેમની તરફેણમાં મતદાન માટે તેઓએ અપીલ કરી હતી। રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે, ત્યારે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની મુલાકાતે હતા। તેઓએ આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી। ખાસ વાત કરવામાં આવે તો તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। દ્રૌપદી મુર્મુએ ગુજરાતમાં વિપક્ષ આદિવાસી ધારાસભ્યોને પણ પોતાના સમર્થનમાં વોટ કરવા માટે અપીલ કરી હતી। વિધાનસભાના સચિવાલય ખાતે વિશેષ મતદાનની વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવી છે। તેને ધ્યાનમાં રાખીને તમામ ધારાસભ્યોને તેનો અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। સાથે આજે દ્રૌપદી મુર્મુએ તમામ ઉમેદવારોને તેમની તરફેણમાં મતદાન કરવા માટે વિનંતી કરી હતી। આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે તમામ ધારાસભ્યોને એકડો કઈ રીતે ઘૂંટવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો ભાજપે ગઈકાલે સાંજે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે આજે વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદે માર્ગરેટ અલ્વાનાના નામની ઘોષણા કરી છે। માર્ગરેટ અલ્વાના નામની જાહેરાત એનસીપીના પ્રમુખ શરદ પવારે કરી છે। માર્ગરેટ અલ્વા ગુજરાત, ગોવા, રાજસ્થાન સહિત 4 રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા છે। એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરીઓ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી સહિત તમામ મુખ્ય વિરોધ પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો। બેઠક બાદ શરદ પવારે વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદ માટે માર્ગરેટ અલ્વાના નામની ઘોષણા કરી હતી। તેમજ વિપક્ષે દાવો કર્યો છે કે તેણે 17 પક્ષોનું સમર્થન છે। ઉલ્લેખનીય છે કે દેશના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે। વેંકૈયા નાયડુનો કાર્યકાળ પૂરો થવાના 4 દિવસ પહેલા જ સ્પષ્ટ થઈ જશે કે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 19 જુલાઈ છે અને 6 ઓગસ્ટે ચૂંટણી યોજાશે। સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કર્ણાટક ભાજપના ધારાસભ્યોને હોટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી। કર્ણાટકમાં બીજેપીના ચીફ એમ સતીશ રેડ્ડીએ ધારાસભ્યોને તેમના મત આપવા માટે વિધાનસભા જવા માટે નીકળે ત્યાં સુધી હોટલમાં રહેવા કહ્યું છે। પાર્ટી હાઈકમાન્ડની સૂચના બાદ રેડ્ડીએ આ પગલું ભર્યું હતું। બીજેપીના એક ધારાસભ્યએ કહ્યું કે હાઈકમાન્ડ એવો સંદેશ આપવા માંગે છે કે પાર્ટી દ્રૌપદી મુર્મુની ઉમેદવારીને લઈને ખૂબ જ ગંભીર છે। તે સમયે રાજ્ય ભાજપ એકમે આજે ધારાસભ્યો માટે મોક વોટિંગ કવાયતનું આયોજન કર્યું છે। આમ બહુમતી હોવા છતાં પણ ભાજપ કોઈ પણ ચાન્સ લેવા માંગતું નથી અને ચૂંટણી સુધી નેતાઓને હોટલમાં મોકલી દીધા છે। લગભગ 4800 જેટલા સાંસદો તેમજ ધારાસભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરશે। દ્રૌપદી મુર્મુની સ્થિતિ યશવંત સિન્હા કરતાં વધારે મજબૂત જણાઈ આવે છે। આવતીકાલથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે। તે પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને સંસદનું ચોમાસા સત્ર અંગે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આવતીકાલથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે, જે પહેલા આજે સર્વપક્ષીય દળની બેઠક યોજાઈ હતી। સૂત્રોએ જણાવ્યું છે કે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી બેઠક દરમિયાન ગૃહના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી અને 19 જુલાઈએ સત્ર શરૂ થાય તે પહેલા તેમના મંતવ્યો લેવામાં આવ્યા હતા। કોવિડ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જેવા મુદ્દાઓ પર વિપક્ષ ચોમાસું સત્રમાં સરકારનો ઘેરાવ કરશે। લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બપોરે 4 વાગે નીચલા ગૃહના નેતાઓ સાથે બેઠક કરી, જેમાં ચોમાસું સત્રની સુવ્યવસ્થા અને કામગીરી સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે લોકસભામાં રજૂઆત માટે લગભગ 17 બિલોની સૂચિબદ્ધ તૈયારી કરવામાં આવી છે। સંસદનું આ ચોમાસું સત્ર કોરોના વચ્ચે યોજાવા જઈ રહ્યું છે, ત્યારે સંસદમાં તમામ પ્રોટોકોલનું ધ્યાન રાખીને સાંસદોને બેસાડવામાં આવશે। દેશમાં ફરી એક વખત મોંઘવારીનો આંચકો જનતાએ સહન કરવાનો વારો આવશે। ફરી એક વખત હવે રોજિંદા જીવનની તમામ જરૂરિયાતો છે તે હવે મોંઘી થશે। આવતીકાલથી જીએસટીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। નાણામંત્રી નિર્મલા સીતારામને જીએસટીની 37મી બેઠકમાં આ માહિતી આપી છે। નાણામંત્રીએ કહ્યું કે 18 જુલાઈથી કેટલીક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, નવા ઉત્પાદનો અને સેવાઓ પર જીએસટીનો દર વધારવામાં આવી રહ્યો છે। નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે 18 જુલાઈથી પનીર, લસ્સી, છાશ, પેકેજ દહીં, દહીંનો લોટ, અન્ય અનાજ, મધ, પાપડ, ખાદ્ય અનાજ, માંસ, માછલી, ચોખા અને ગોળ વગેરે પર ટેક્સ વધશે, જેના કારણે આ ઉત્પાદનનો ભાવ વધી રહ્યો છે। આ ઉપરાંત કેટલીક આવશ્યક દૈનિક પ્રવૃત્તિઓ માટે જીએસટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે। બેંકો દ્વારા ચેકબુક ઇસ્યુ કરવા માટે વસૂલવામાં આવતી ફી પર 18% જીએસટી લાગુ કરાશે।
હોસ્પિટલ રૂમનું ભાડું હવે આવતીકાલથી 5% GST સાથે લાગશે, એટલે કે 5,000 ભાડું છે તેના ઉપર હવે 5% GST લાગવામાં આવશે. તે સાથે સાથે અનેક હવે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તેના ઉપર હવે GST લાગુ કરાશે. મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો તો શાંત થઈ ચૂક્યો છે, પરંતુ જૂની રાજકીય ઉથલપાથલની વાતો સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે ઉદ્ધવ ઠાકરેને લાગ્યું કે તેમની ખુરશીથી બચવું મુશ્કેલ છે, ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર 21 જૂન 2022ના રોજ જ્યારે એ સ્પષ્ટ થયું કે એકનાથ શિંદે લગભગ 26 MLA સાથે મુંબઈથી સુરત જવા રવાના થયા છે, ત્યારે શિવસેના પ્રમુખ અને તત્કાલીન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે એક્શનમાં આવ્યા હતા. પહેલા તેણે બાકીના ધારાસભ્યોને પોતાની તરફેણમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે સુરતના ધારાસભ્યોને ગુવાહાટી મોકલવામાં આવ્યા અને ઉદ્ધવની છાવણીમાં વધુ ધારાસભ્યો ગુવાહાટી જવા લાગ્યા, ત્યારે ઉદ્ધવ ગભરાઈ ગયા. ઉદ્ધવે નજીકના અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી મારફતે દેવેન્દ્ર ફડણવીસનો પણ સંપર્ક કર્યો હતો. કહેવાય છે કે 2019માં આ જ રીતે બીજેપીના ટોચના નેતાઓએ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઉદ્ધવે જવાબ ના આપતા ભાજપે નક્કી કર્યું હતું કે ઉદ્ધવ વિનાની હવે શિવસેના જોઈએ છે. દેશમાં કુલ વેક્સિનેશનનો આંકડો 200 કરોડને પણ પાર થઈ ગયો છે. વેક્સિનેશનની બાબતે ભારત ચીન પછી બીજા ક્રમે આવી ગયું છે. કોરોના સામેની લડાઈમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને વેક્સિનેશનનો આંકડો 200 કરોડને પાર કર્યો છે. આ સાથે ભારત કોરોના સામેની લડાઈમાં સૌથી સુરક્ષિત દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન દેશમાં જાન્યુઆરી 2021માં શરૂ થયું હતું. 18 મહિનામાં ભારતે 200 કરોડ વેક્સિન લગાવીને ઇતિહાસ રચ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે 17 જુલાઈ 2022 આ દિવસ હંમેશા યાદ રહેશે અને કહ્યું કે આ અમારા માટે ગર્વની વાત છે કે ભારતે અત્યાર સુધીમાં 2 અબજ કોરોના ડોઝ આપ્યા છે. આ સિદ્ધિ બદલ હું આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોને અભિનંદન આપું છું. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ અવસરે અભિનંદન પાઠવતા લખ્યું હતું કે ભારતે ફરી ઇતિહાસ રચ્યો છે. 200 કરોડ રસીના ડોઝનો વિશેષ આંકડો પાર કરવા બદલ તમામ ભારતીયોને અભિનંદન. આમ એક બાજુ કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યા છે, તેવામાં વેક્સિનેશનમાં થઈ રહેલા વધારાએ ચિંતા ઓછી કરી છે. દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસથી 20,528 લોકો સંક્રમિત થયા છે, જેની સાથે સંક્રમિતોનો કુલ આંક 4,37 લાખને પાર પહોંચ્યો. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 20,528 નવા કેસ નોંધાયા છે અને 49 લોકોના મૃત્યુ થયા છે. આમ કોરોનાનો કુલ આંક 4,37 લાખને પાર થઈ ગયો છે અને કુલ મૃત્યુ આંક વધીને 5.25 લાખ સુધી પહોંચી ગયો છે. અગાઉ શનિવારે 20,044 નવા કેસ નોંધાયા હતા અને 56 દર્દીઓના મૃત્યુ થયા હતા. દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 1,40,760 થઈ ગઈ છે. દર્દીઓના સાજા થવાનો દર પણ 98.48% છે. ડેટા અનુસાર દૈનિક સંક્રમણ દર 4.80% છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણનો દર 4.40%. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોરોના કેસોને અટકાવવા માટે 200 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જે પણ એક નવો વિક્રમ છે. ભારે વરસાદનો સામનો કરી રહેલા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થઈ શકે છે, જે ગુજરાતના ઓખા બંદરથી નજીક છે. ગુજરાતના ઓખાના દરિયાકાંઠાથી 70 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાને કારણે પ્રતિ કલાક 50 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રવિવારે સવારે જારી કરાયેલા નેશનલ બુલેટિન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી કે વાવાઝોડું આગામી 48 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રથી ઓમાનના કિનારા તરફ આગળ વધવાની શક્યતા છે. હવામાન કચેરીએ રવિવાર સાંજ સુધીમાં પવનની ઝડપ 55 કિલોમીટર પ્રતિ કલાક અને ક્યારેક 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આગાહી કરી છે. આગાહીના પગલે પોરબંદર અને કંડલા બંદરે સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાડ્યું છે, તો અમરેલી જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાડાયું છે. રવિવાર સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો તોફાની બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
અમદાવાદ ચોમાસાની સિઝનમાં ખાડાવાદ બની ગયા છે, જ્યારે ખાડાની સાથે સાથે પાણી ભરેલા ભૂવા પણ લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં અમદાવાદ ખાડાનગરી અને ભૂવાનગરી બની ગયું છે. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં પાસે આવેલું મેટ્રો રેલના રૂટ ઉપર એક મોટો ભૂવો પડ્યો છે. સૌથી પહેલાં રોડ બેસી ગયો હતો અને ત્યારબાદ આ ભૂવામાં આખો રોડ સમાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. આ રોડ બનાવવાની કામગીરી 1 મહિના પહેલાં જ થઈ હતી અને ત્યારબાદ આ ભૂવો પડતા કામગીરી ઉપર અનેક સવાલ ઊભા થયા છે. અમદાવાદમાં વિવિધ રસ્તાઓમાં કુલ 25 જેટલા ભૂવાઓ પડ્યા છે. આશ્રમ રોડ, ગુજરાત કોલેજ રોડ, કર્ણાવતી ક્લબ સામે વગેરે જગ્યા પર ભૂવા પડ્યા છે. તો ઈશનપુર, નારોલ તથા રસ્તા અને શિવરંજનીથી શ્યામલ સુધીના રસ્તા પર ખાડા પડ્યા છે. દરેક જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા બેરિકેડ મારી દેવામાં આવ્યા છે. જો કે એક પણ જગ્યાએ હજી સુધી તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું નથી. આમ સૌથી વધુ ટેક્સ ભરતી અમદાવાદની જનતાને ટેક્સના બદલામાં ભૂવા અને ખાડારાજ મળી રહ્યા છે. તેના કારણે અકસ્માતો પણ વધે છે અને લોકોની મુશ્કેલી પણ. યુએઈના શારજાહથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકનિકલ ખામી સર્જાયાના કારણે પાકિસ્તાનના કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના વિશે માહિતી આપતા ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું કે પાયલટની વિમાનમાં ટેકનિકલ ખામી જણાયા બાદ સાવચેતીના ભાગરૂપે વિમાનને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. મુસાફરોને હૈદરાબાદ લઈ જવા માટે અન્ય ફ્લાઇટ કરાચી મોકલવામાં આવી હતી. આમ 2 અઠવાડિયામાં કરાચીમાં ઉતરનાર આ બીજી ભારતીય એરલાઇન છે. આ પહેલા દિલ્હીથી દુબઈ આવતી સ્પાઇસજેટની ફ્લાઇટે 5 જુલાઈએ પાકિસ્તાનમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ટેકનિકલ ખામીના કારણે વિમાનને કરાચીમાં ઉતરવું પડ્યું હતું. પ્લેનમાં આવી ખામી હતી કે મુસાફરોને પણ ખબર પડી શકે, પરંતુ આ ખરાબીને નજરઅંદાજ કરવામાં આવી, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. આમ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે પાકિસ્તાનમાં 15 દિવસમાં 2 વખત ભારતીય એરલાઇન્સે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. ભારત અને ચીન વચ્ચે ચુશુલ મોલ્દોમાં કમાન્ડર સ્તરની વાતચીત શરૂ થઈ છે અને આ પહેલા માર્ચમાં 15મી કોર કમાન્ડર બેઠક મળી હતી. એવું માનવામાં આવે છે કે આ 16મા રાઉન્ડની વાતચીતમાં ગોગરા હોટ સ્પ્રિંગ્સમાં પેટ્રોલિંગ પોઈન્ટ 15 સિવાય ડેમચોક અને ડેપ્સંગથી ડિસએન્ગેજમેન્ટ અંગે ચર્ચા થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાની તૈનાતી બાબતની વાતચીત પણ ચાલી રહી છે. ભારતીય પક્ષનું નેતૃત્વ ફાયર એન્ડ ફ્યુરી કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એ સેનગુપ્તા કરી રહ્યા છે. બેઠકમાં 12 જાન્યુઆરીએ યોજાયેલ રાઉન્ડની ચર્ચાને આગળ ધપાવવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા ચીન ભારત કોર કમાન્ડર સ્તરની બેઠકનો 15મો રાઉન્ડ આ વર્ષે 11 માર્ચે યોજાયો હતો. ભારત અને ચીન એપ્રિલ-મે 2020થી ફિંગર એરિયા, ગલવાન વેલી, હોટ સ્પ્રિંગ્સ અને કોંગરુંગ નાળા સહિત અનેક વિસ્તારોમાં ચીની સૈન્યના ઉલ્લંઘનને લઈને વિવાદને ઉકેલવાના પ્રયાસમાં વ્યસ્ત છે. જૂન 2020માં ગલવાન ખીણમાં ચીનના સૈનિકો સાથે હિંસક અથડામણ બાદ સ્થિતિ વધુ વણસી હતી. જો કે અત્યાર સુધીની વાટાઘાટોને કારણે પેંગોંગ ત્સો, ઉત્તર દક્ષિણ કિનારા અને ગલવાનના કેટલાક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ કેટલાક વિવાદિત ભાગોમાં ચીનના સૈનિકો છે. ચાઇનામાં રહેતા મુસ્લિમોની ઉત્પીડનની અનેક ઘટનાઓ સામે આવે છે. આ વચ્ચે હવે શી જિનપિંગે કહ્યું છે કે મુસ્લિમોને જો ચાઇનામાં રહેવું હોય તો તે ચાઇનીઝ અભિગમ રાખે. ચીનનો શિનજિયાંગ પ્રાંત કે જ્યાં ઉઈગર મુસ્લિમોની મોટી સંખ્યા રહે છે, ત્યાં તેઓની સાથે ચાઇનીઝ શાસન દ્વારા દમનની ફરિયાદો અવારનવાર ઉઠતી રહી છે અને ઉઈગર મુસ્લિમો દ્વારા સતત વિરોધ થતો રહેવાથી આ પ્રાંત અશાંત રહેતો આવ્યો છે. ત્યારે ચાઇનીઝ રાષ્ટ્રપતિ શી જિનપિંગે છેલ્લા 8 વર્ષમાં પ્રથમવાર આ શિનજિયાંગ પ્રાંતની મુલાકાત લીધી હતી અને સ્પષ્ટપણે કહ્યું હતું કે ચીનમાં ઇસ્લામ ભલે હોય પણ તેનો અભિગમ ચાઇનીઝ જ હોવો જોઈએ. જિનપિંગે કહ્યું હતું કે દેશમાં જે ધર્મો હોય તે ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા અનુસરવામાં આવતી સમાજવાદી વ્યવસ્થા સાથે અનુકૂલન સાથે તે આવશ્યક છે. શીએ અશાંત શિનજિયાંગ પ્રદેશની મુલાકાત લીધી હતી, જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી ચીની સુરક્ષા દળોએ પ્રાંતની બહારના હાન ચાઇનીઝની વસાહતોને લઈને ઉઈગર મુસ્લિમના વિરોધને નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા છે. ઉલ્લેખનીય છે કે ચીન શિબિરોમાં ઉઈગર મુસ્લિમોના સામૂહિક કેદના આરોપો સામે લડી રહ્યું છે. આ સાથે જ અમેરિકા દ્વારા પણ ચીન ઉપર અનેકવાર ઉઈગર મુસ્લિમો પર અત્યાચારનો આરોપ કરવામાં આવી ચૂક્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં હવે ખાદ્ય સંકટ પણ વધુને વધુ ઘેરું બનતું જઈ રહ્યું છે. પેટ્રોલ, દવાઓ, ખાદ્ય ચીજવસ્તુઓની સાથે સાથે હવે ટોયલેટ પેપરની પણ અછત સર્જાઈ છે.
શ્રીલંકામાં જરૂરી ચીજવસ્તુઓ લોકો સુધી પહોંચી નથી રહી. વિદેશી મુદ્રા ભંડાર ઘટવાના કારણે શ્રીલંકા હાલમાં ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. સરકાર આવશ્યક આપાત માટે ચૂકવણી કરવામાં સક્ષમ નથી. આર્થિક સંકટના કારણે ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ, રાંધણ ગેસ, ઈંધણ, ટોયલેટ પેપરની ભારે અછત સર્જાઈ છે. લોકોને ઈંધણ અને રાંધણ ગેસ ખરીદવા માટે દુકાનોની બહાર કલાકો સુધી રાહ જોવી પડે છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે જણાવ્યું હતું કે દેશની 6.3 મિલિયન અથવા તો 28% વસ્તી ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહી છે અને કટોકટી વધુ વણસી જતા સ્થિતિ વધુ વણસી શકે છે. આમાંથી ઓછામાં ઓછા 65,600 લોકો ખોરાકની ગંભીર અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. WFPએ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં નહીં આવે તો આ સંખ્યા ઝડપથી વધી શકે છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે જણાવ્યું છે કે 34 લાખ લોકો સુધી પહોંચવા માટે તે પોતાની પહોંચ છે તે વધુને વધુ વિસ્તારી રહ્યું છે. આ સિવાય લોકોને આર્થિક મદદ કરવા માટે, ખાદ્ય સામગ્રી પહોંચાડવા માટે તેમને $64 મિલિયન જરૂર છે. ભારતની ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા શટલર પીવી સિંધુએ સિંગાપુર ઓપન સુપર સિરીઝ 500નો ખિતાબ જીતી લીધો છે. સિંધુએ રોમાંચક ફાઇનલમાં ચીનની YZ વાંગને 21-9, 11-21, 21-15થી હરાવી દીધી હતી. આ સિંધુનું વર્ષનું પ્રથમ BWF 500 સુપર સિરીઝ ટાઇટલ છે. 27 વર્ષીય ખેલાડીએ વર્ષનું ત્રીજું ટૂર ટાઇટલ જીત્યું છે. પીવી સિંધુએ શરૂઆતની ગેમમાં સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું. તેણે આ ગેમ 21-9ના મોટા માર્જિનથી જીતી લીધી હતી. આ રમત માત્ર એક જ વખત 2-2થી ટાઈ થઈ હતી. જોકે ચીનના સ્ટાર ખેલાડીએ સૌપ્રથમ ગેમમાં હાર બાદ જોરદાર વાપસી કરી હતી. તેણે સિંધુને આ રમતમાં આસપાસ પણ રહેવા ન દીધી. તે સમગ્ર સ્પર્ધા દરમિયાન એકતરફી લીડ પર જોવા મળી હતી અને ત્રીજા રાઉન્ડમાં સિંધુએ જીત હાંસલ કરી હતી. જોકે આ રમતના રોમાંચનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 4 વખત સ્કોર ટાઈ રહ્યો હતો, પરંતુ અંતે સિંધુએ સરસાઈ મેળવી અને તેને જીતમાં પરિવર્તિત કરી હતી. વચ્ચે વાંગે પુનરાગમનનો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંધુએ તેને તક આપી ન હતી. આમ સિંગાપુર ઓપનરનો ખિતાબ જીતનાર પીવી સિંધુ ત્રીજી ખેલાડી બની છે અને ભારતની આ બીજી મહિલા ખેલાડી છે જેને આ ખિતાબ જીત્યો છે. હાલમાં સુષ્મિતા સેન લલિત મોદી સાથેના તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. તેથી જ તેમને લોકો ટ્રોલ કરી રહ્યા છે, જેને લઈને લલિત મોદીએ હવે જવાબ આપ્યો. પૂર્વ IPL કમિશનર લલિત મોદી બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. મોદીએ 14 જુલાઈએ સુષ્મિતા સેન સાથેના તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. ત્યારથી લલિત મોદીને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ રવિવારે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો. સુષ્મિતા સેન સાથેના સંબંધો પર ટ્રોલિંગ પર મોદીએ લખ્યું, મીડિયા મને ટ્રોલ કરવામાં આટલું જનૂન કેમ કરે છે? મને દેખીતી રીતે જ 4 ખોટી રીતે ટેગ કરવામાં આવી રહ્યો છે. કોઈ મને સમજાવશે? મને લાગે છે કે આપણે હજી પણ મધ્યમ યુગમાં જીવી રહ્યા છીએ કે 2 લોકો મિત્રો બની શકતા નથી. સાથે લલિત મોદીએ કહ્યું, મારી સલાહ છે કે જીવો અને બીજાને જીવવા દો. તમે લોકો ફેક ન્યૂઝ ન કરો પણ સાચા સમાચાર લખો. લલિત મોદીએ કહ્યું કે મારી પહેલી પત્ની મિનલ મોદી મારી 12 વર્ષ સુધી બેસ્ટ ફ્રેન્ડ હતી. તે મારી માતાની મિત્ર ન હતી. આ બધી અફવાઓ છે.